હાય, મારું નામ હેતલ છે અને હું આજે રેટિનલ ડિટેચમેન્ટ વિશે વાત કરીશ. તો બેઝિકલી રેટિનલ ડિટેચમેન્ટ એ શું છે? તો રેટિનલ ડિટેચમેન્ટ ઇઝ આપણી આંખની પાછળના ભાગમાં રેટિના હોય છે, જેનાથી આપણે જોઈ શકીએ છીએ. એ રેટિના ડિટેચ એટલે કે આગી વહી જાય છે એની પાછળ બ્લડ વેસલ અને ન્યુટ્રિશન આપતી લેયરથી. એટલે એમાં ઓક્સિજનની ખામી આવે છે અને જેટલું આ ટ્રીટ કર્યા વગર જાય એટલું બ્લાઇન્ડ થવાની કે આંધળા થવાની શક્યતાઓ વધી જાય છે. હવે આની સાઇન શું છે? તો કે સાઇન ફ્લોટર એટલે નાના આવા પાર્ટિકલ્સ આંખમાં દેખાય, તમને ચોખ્ખું ના દેખાય. બીજું છે કે સડનલી આંખમાં ફ્લેશ લાઇટ થાય. અને મોટામાં મોટી સાઇન છે કે કર્ટન ઉપરથી નીચે આવતી દેખાય. જેવી કર્ટન ઉપરથી નીચે આવતી દેખાય એટલે તમારે ઇમિડિયેટલી આઈના સ્પેશિયાલિસ્ટને જોવું જોઈએ. આનું ડાયગ્નોસ કે ટેસ્ટ કેમ કરવામાં આવે છે? તો કે ડૉક્ટર ઓપ્થોલ્મોસ્કોપ લઈ એના આંખમાં જોવે કે કઈ વસ્તુ તૂટી ગઈ છે, કે એને હોલ દેખાય છે, ડિટેચમેન્ટ દેખાય છે, કોઈ ટીયર દેખાય છે. અને જો એવું લાગે તો અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવે છે. હવે આની ટ્રીટમેન્ટ શું છે? તો કે ટ્રીટમેન્ટ બે રીતે, સર્જિકલ અને નોન સર્જિકલમાં આંખમાં ઇન્જેક્શન દેવામાં આવે છે લિક્વિડનું અથવા તો ગેસનું. તો આને કહેવામાં આવે છે ન્યુમેટિક રેટિનોકોક્સી, જેમાં એ ઇન્જેક્ટ લિક્વિડ અથવા તો ગેસ પુશ કરે રેટિનાને, તો એ પાછળ જઈ અને જે ટીયર હોય એ સીલ થઈ શકે છે. હવે એના પછી બીજી ટેકનિક છે સ્ક્લિરરમાં એના આંખમાં રેટિના એની જગ્યાએ સાંધી દેવામાં આવે છે. અને જો 2-3 જગ્યાએ હોય તો આખો એને પટ્ટો બાંધી દેવામાં આવે છે. થર્ડ ટેકનિક છે, એને કહેવાય વિટ્રેક્ટમી, જે વિટ્રિયસની અંદર ડિટેચ થઈ ગયેલી રેટિના હોય એના લીધે પાણી કે ટીયર કે ટીશ્યુ ખરાબ ભરાઈ ગયું હોય તો એને કાઢી ડ્રેન કરી અને પછી ન્યુમો રેટિનોપ્લેક્સી કરવામાં આવે અથવા તો સ્ક્રીલર કે બેન્ડ લગાવવામાં આવે છે. અને હવે આ વસ્તુથી ના મટે તો તમારે સર્જરી કરાવવી પડે. 2 જાતની સર્જરી હોય, લેઝર અથવા તો ફ્રીઝિંગ. લેઝરથી તમને સ્કાર કરી દે તો એનાથી ફરી વખત સંતાઈ જવાની શક્યતા રહે. અને ફ્રીઝિંગમાં આજુબાજુની વસ્તુને તમે ફ્રીઝ કરી દો તો એનાથી વધતું બંધ થઈ જાય. થેન્ક યુ ફોર લિસનિંગ.